અઠવાડિયાથી આજ રજા છે. આજ તો આરામ જ કરવો છે. કામ કરી કરીને થાકી જવાય છે. સમજે? તારે કામે જા. અઠવાડિયાથી આજ તારે એક રજા. હા રજા એટલે આજ તારે આરામ કરવા કાંઈ કરવું નથી. થાકી જવાય બાકી. હા અઠવાડિયેથી માંડ આજ રજા રહીશ એટલે આરામ જ કરવો કાંઈ કામ ધંધો નથી કરવો બેઠા બેઠે જ કરવું ખબર જો હા આવશે આમ તું આવી છે હા નીકળે કાં જઈને આ ટિફિન ફરી હો અને એક હાથમાં છે તારી નજર આમ આમ જ હતી હાલ હાલો કા જીણિયા આ ટિફિન ભરીને કેમ એ મારા બાપાએ કીધું 300 રૂપિયા કામે સડી જા એ ટપુડા મારા બાપાએ કીધું કે 300 રૂપિયા કામે સડી જા એ ભૈયા ભાઈ ભાઈ અમે નથી ભણ્યા ને હજી પસ્તાય છે એ જીણિયા મારે કાંઈક ભેળવવું છે. હાલ હાલ હાલ. એ ભૈયા ભાઈ, ભાઈ ભાઈ, અમે આજે- નથી ભણ્યા તે હજી પસ્તાય છે એ જીણિયા ભણ ભણ અમે આમ જો નથી ભણ્યા ને હવે પસ્તાવી છીએ એ ટપુભાઈ મારે તો ભણવું છે પણ મારો ઓલો બાપુ માનતો નથી એ ટપુભાઈ મારે તો ઘણું ભણવું છે પણ મારો બાપો નથી માનતો મંગુબેન ઓ ઓ બકરી લઈ જાઓ તમારે આવવાનું થાય હા હા એ દીજો હા અને આ બે વાતો કરતા છે ને એટલે અહીં આવી અને ઉઠવું રહે છે બેન વાત સાંભળજો એવું કાચું આપે ચાલે કોણ બેન એ તારો બાપો નહીં માને ને તો તારો બાપો જ હેરાન થશે સમજે તો તમારે આવવાનું આવીને શું ચાલ શું છે ને આ બે વાતો કરો છો એટલું ખાલી કહેવાનું હજી નજીક બી આવો ને કાલી નહીં શકો તમે હજી બી આવો થોડાક કરી હા બસ એ જેનિયા તારો બાપો ભણવા ના પાડશે ને તો છેલ્લે એ જ હેરાન થશે હાલો એ જીણિયા તારો બાપો ના પાડતો હોય ને ભણવાની તો છેલ્લે ઈ જ હેરાન થાય છે એ જીણિયા તું બે વાતો કરો છો કાંઈ નહીં મંગુડી જો ને આ સંભળાઈએ ઝીંગાને કાને ચડાવી દીધો એ કાંઈ નહીં મંગુડી જો ને ઓલા કમલાએ આ જીણિયાને કામે ચડાવી દીધો અરે ઝીણિયા તારી ભણવાની ઉંમર છે એમ ટિફિન ભરીને જામાં અરે જીણિયા તારે ભણવાની ઉંમર છે અને ટિફિન લઈને જામાં આ અમે કાયમ પોત વીણીથી ભેગું નથી થતું પેલા ભણ્યા હોત તો સારું હતું આ અમે કાયમ પોત વીણી છે તોય ભેગું નથી થતું ભણ્યા હોત તો સારું હતું મંગુબેન હું તો બધું સમજુ છું મારે તો ભણવું છે પણ મારા અજય બુદ્ધિના બાપને કોણ સમજાવે એ મંગુબેન હું તો બધું સમજુ છું પણ ઓલા અજર બુદ્ધિના મારા બાપને કોણ સમજાવે અને તારો બાપો પાછા કોઈના બાપનું માને એવો નથી નકર અમને જઈને સમજાવી અને જીણિયા તારો બાપો રહ્યો એ કોઈના બાપનું માને એવો નથી નકર અમે હવે આવીને સમજાવી ના ના તારે જે ઝીણિયા ભણવું હોય ને તો મારી પાસે એક બુદ્ધિ એક આઈડિયો છે એમ કીધું ના ના જીણિયા તારે ભણવું હોય ને તો મારી પાસે એક આઈડિયો છે શું મંગુબેન શું મંગુબેન જો પણ એમાં ટપુ તારે મદદ કરવી પડશે હા હું તો તૈયાર જ છું નકા કાઢી દેશો એમાં ટપુ તારે મદદ દેવી પડશે હા હા તમ તાર હું તૈયાર જ છું હા તો આમ કે તમે જોતા હતા હું તો સાંભળો મારી વાત તમારે આમાં કહી અને બતાવી લો પડી જવાનું હા અત્યારે આમ જ જવાનું મારે બે આવવું પડશે ના તારે મંગુ બે ના બે જવાનું સાંભળો મારી વાત. હા તો સાંભળો મારી વાત પછી તમારે આમાં બેન સમજાવવાના પછી આ બે આંબે તમારે આમ તમે બે નામ થાય જૂની આંબે તો તો સાંભળો મારી વાત
તમારે છે ને હરવા જંગલમાં ઘીરે જવાનું છે. ક્યાં? હા. અને હવે કમાનો બાકી છે ને આના બેનો છે એ લઈ અને તારે છે ને તારે ઓફિસે જવાનું છે અને પોલીસના લુગડા પહેરવાના પણ પોલીસ નહીં ટપાલી થવાનું છે અને એમાં ખાસી જ હોય ઇન્સ્યોરન્સ નહીં કરવાનું સમજે. હા હું સમજી પોલીસ નહીં ઓલું. હા હું સમજી ગયો. હા ટપાલી થવાનું. હા હું સમજી ગયો. ક્યાં ઉપડો ભણવા એ ભાઈ આપણું ભેગું નહીં થાય ટીપી કરીને ગામે ચડી જા હો. એ ભણે આપણું કાંઈ નહીં વળે અને ટિફિન લઈને કામે સડી જા. એ ભાઈ આપણું ભેગું નહીં થાય એમ કહેવાય શબ્દ સારા થાય. એ ભાઈ આપણું ભેગું નહીં થાય ટીપી કરીને ગામે ચડી જા. એ ભણે આપણું ભેગું નહીં થાય અને ટિફિન લઈને કામે સડી જા. એ બધો ભગવાનનો છોકરો ભણ્યો. બાપા ભણીશ ને તો સારી નોકરી મળશે અને સારા પૈસા મળશે. બાપા હું ભણીશ ને તો મને સારી નોકરી મળશે અને સારા પૈસા મળશે. પછી તો આપણું જીવન સુખી બની જાય. પછી તો આપણું જીવન આ જંગલમાંથી નીકળી અને સુખી બની જાય છે. હો? અને પછી તો આપણું જીવન આ ઝંઝારમાંથી નીકળે સુખી બની જાય છે. એ ઓલો ભગલાનો છોકરો ભીણો શું કાઢી લીધું? હો? બોલો છોકરો પગલાનો એ ઓલો ભગલાનો છોકરો ભીણો શું એમાં કાઢી લીધું? આ તો એને શું પીવું વાળી લીધો એમ કહો તો હાલે સમજ્યા? બોલો ભગલાનો છોકરો ભીડ્યો એને શું પીવો કાઢી લીધો? તારે જોઈએ. એ ખેતીએ સડી ગયો હે ખેતીએ. હો? એ ખેતીએ સડી ગયો ખેતીએ. એ બાપા તમને નો ખબર પડે એ ખેતી કરે છે ને કોઈ આધુનિક કરે છે ગામમાં બધાથી નિપજ જાગી દે છે સમજે. એ બાપા એમાં તમને ન ખબર પડે ઈ ખેતી કરે છે ને તોય આધુનિક ખેતી કરે છે. આખા ગામમાં બધાયથી વધારે નીપજી લે છે. એ કાલ હવારનું છોકરું મને શીખવાડમાં. હો? એ કાલ હવાનું છોકરું મને શીખવાડમાં. સાની માની નો અંદર જા ટિફિન લે. હો? અને તારે શું કરી જઈને અંદર જવાનું. હો? સાની માની નો અંદર જા ટિફિન લે. હો? અને બે ને પછી આ તમારે વાહી આમ કચરાતું જવાનું તારે આગળ કરીને આમ અંદર રહી જવાનું. હો? સાની બાની નો પાછો વાળ આ ટિફિન લાવ ભૂલાઈ ગયો. સાની માની નું આમ અંદર જા અને ટિફિન લે. અંદર જા. અંદર જા સાની હાલો. માની નો અંદર જા ટિફિન લે. હા હા ઓકે પછી હાલો. સાની બાની નો અંદર જા ટિફિન લા હાલ. મારો દીકરો કયો પહોંચ્યો અત્યારમાં તો શું પૂછે ને ભાઈ ભાઈ. હા હાલો. મારો દીકરો કયો પહોંચ્યો? આમ જો આવીને ઉખાડો અહીં આવો હજી ઢોકળા વી આવો આ બસ અહીંયા જો આ કમાર ઉખાડો ને શું છે ભાઈ હા શું ભડાભડી કરે હો હો. અને કે છે એ કમાર બાપા હું સૌ ટપા દે ને આ તમારી ટપા લાવી છે હો ત્યાં કટ આપીશ કટ આપી દઈશ. હલો ફટાફટ બોલાવે છે. પાછા વચમાં અડધું બોલ્યા એકમાં એક નહીં બોલવાનું તમે યાર. ખોલીને તમારે ખોલી અને પછી કહેવા શું છે ભાઈ હા વાંધો એ બોલું મને બોલ્યા એ નહીં બોલ્યા તમે બીજું નહીં બોલવાનું એ બાપા હું સૌ ટપાલી અને તમારી ટપાલ દેવા આવ્યો છું ત્યાં કરી. શું છે ભાઈ?
એ બાપા હું સૌ ટપાલી અને તમારી ટપાલ દેવા આવ્યો સૌ. મારી ટપાલ છે ને એટલું કહેવાનું. મારી ટપાલ છે ને હવે બાપા એ અમને ન ખબર પડે. અમારી પાસે આવી 100 ટપાલો આવતી હોય આવ્યો અને હાથમાં દઈ દઈશ ને પાછી કટ મારી. એ બાપા એ અમને ન ખબર હોય. અમારા આગળ તો 100 ટપાલું આવતી હોય. જોવો જી છે ને આલ્યો. આમ જોઈને હે ભાઈ આ વાસોનામાં શું લખ્યું છે? હા આ વાંચો નાખો. શું કહેવાનું? આમાં વાંચો ને ભાઈ, આમાં મને ખબર પડતી નથી. એમ નહીં એ ભાઈ આ વાંચી દો ને આમાં શું લખ્યું છે એમ. ક્યાં શું ભાઈ આ વાંચી દો ને, આમાં શું લખ્યું છે? એ બાપા હું આવી ટપાલું વાંચવા દઉં ને તો આ બધાને મારે ક્યારે બાટવી ગમે એને પાસે વાંચવી લીજે. પછી તારે સાયકલ લઈને આમ વારી તું આમ લઈ જાઓ. તમે શું પેલા જોવાની? હા ભાઈ પેલા જોવાની. આમ જોવાની જો આમ જોવાની. એ ભાઈ આ વાંચી જો આટલું છે એ હાલો. પેલા જોવાની ટપાલ. ભાઈ આ વાંચી દો ને. એ બાપા હું આવી ટપાલું વાંચવા બેહું ને તો અમારે ટપાલું બાટવાની હોય બેઠે. હું નથી નવરો કુકારે વસવી લીજો. અરે હું પીટ્યું પાછું જો આમ પાછું આમ જોઈ. એ ભાઈ આમાં શું લખ્યું છે વાંચી દો ને. શું કહેવાનું? ભાઈ આમાં જોવો ને શું લખ્યું છે, વાંચી દો ને. હા, એ જોવો નહીં કહેવાનું. એમાં જોવાનું શું? એ ભાઈ આમાં શું લખ્યું છે વાંચી દો ને. શું? એ ભાઈ આમાં શું લખ્યું છે, વાંચી દો ને. હા. ભાઈ આ ટપાલ વાંચી દો ને. એ બાબા હું આવી ટપાલું વાંચવા ઊભો રહું ને તો મારે કેટલી ગામમાં ટપાલું બાટવાની. હું નથી નવરો ગમે એના આગળ વસવી લીજો. આમ જોવાનું. મારા દીકરા 2 સોપડી ભીના પણ હવા હમાતી નથી. મારા દીકરા 2 સોપડી ભણ્યા. પેલા નજર આમ છોટાડી આયા આમ જુઓ જાતો મારા. હોય માણસ આપણે આમ જોઈ ને આમ હાલ્યો જ જાતો એવું વિચારવાનું. મારા દીકરા 2 સોપડી ભણ્યા તો હવા માય નહીં. ના માય નહીં. તો હવાનો માય તો શું ખબર? હવા હમાતી નથી. ક્યાં માય ખાવા? નહીં એમ નો માય નો કહેવાય એવું. એ માય એટલે શું કહેવાય એવું કહેવાય. હમાતી નથી એમ. હા મારા દીકરા 2 સોપડી ભણ્યા તો હવા હમાતી નથી. આમ જોઈજો. હવે મારે આ ઓલી મગુડી પાસે વસાવા જવું જોઈશે. આમ જુઓ. મારા મંગુડી પાસે વસવા જવું જોઈએ. હા બસ જીજો. અહીંયા બેઠો કમલા બાપા હવે સપ્તે સીડો છો તું સમજે. કમલા બાબા હવે તું સત્ય સીધો દીકરા મારાના. બસ